આપણે બધાએ સાંભળ્યું છે કે સોનામાં, ચાંદીમાં, શેરમાં રોકાણ કરીને પૈસા કમાવાય. પણ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે સ્વચ્છ હવામાંથી પણ કમાણી થઈ શકે? હા, આ કોઈ મજાક નથી. હવે આ શક્ય છે. ભારતમાં એક એવી નવી સ્કીમ આવી રહી છે જ્યાં કંપનીઓ પ્રદૂષણ ઘટાડશે અને બદલામાં પૈસા કમાશે. ચાલો, આ આખી જે રસપ્રદ વાત છે ને એને જરા વિસ્તારથી સમજીએ. સાંભળવામાં થોડું અજીબ લાગે છે ને કે ભાઈ ધુમાડો ન કરવાના પણ પૈસા મળે. સામાન્ય રીતે તો કંઈક કામ કરીએ તો પૈસા મળે. અહીં તો કંઈક ન કરવાના પૈસાની વાત છે. પણ સાંભળીને નવાઈ લાગશે. ભારતની જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ને એમના માટે આ જ હવે હકીકત બનવા જઈ રહી છે. ચાલો જોઈએ કે આ આખું ગણિત કેવી રીતે કામ કરે છે. તો સવાલ એ છે કે આ હવામાંથી કમાણી કરવાની વાત છે શું? આ કોઈ જાદુ નથી. આ ભારત સરકારની એક એવી યોજના છે જે પ્રદૂષણ ઘટાડવાના કામને એક પ્રોફિટેબલ બિઝનેસમાં બદલી રહી છે. અને આ બધું ફેબ્રુઆરી 2026 સુધીમાં શરૂ થઈ જશે. ભારતમાં એક નવું જ માર્કેટ ખુલશે. આ યોજનાનું નામ છે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ, અથવા શોર્ટમાં કહીએ તો CCTS. હવે આનો મુખ્ય આઈડિયા બહુ સિમ્પલ છે. પર્યાવરણની સુરક્ષાને અને દેશના આર્થિક વિકાસને બંનેને એકસાથે જોડી દેવાનો. આનાથી શું થશે કે જે ઇન્ડસ્ટ્રીઝ છે એમને ક્લીન ટેકનોલોજી અપનાવવા માટે એક મોટું પ્રોત્સાહન મળશે. તો આખી સ્કીમ કામ કઈ રીતે કરે છે? ચાલો, આને સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ. માની લો કે આ ફેક્ટરીઓ માટે એક પ્રકારનો ડાયટ પ્લાન છે. પણ વજન ઘટાડવા માટે નહીં, પ્રદૂષણ ઘટાડવા માટે. જેમ આપણે ડાયટ પ્લાનમાં નક્કી કરીએ કે ભાઈ દિવસમાં આટલી જ કેલરી લેવાની, બસ એ જ રીતે સરકાર દરેક ફેક્ટરી માટે પ્રદૂષણ ફેલાવવાની એક લિમિટ નક્કી કરી દેશે. એમને કહેવામાં આવશે કે જુઓ, તમે આ લિમિટથી વધારે કાર્બન ડાયોક્સાઇડ હવામાં નહીં છોડી શકો. આને આપણે એમનો પોલ્યુશન કોટા પણ કહી શકીએ. હવે આને સમજવા માટે ચાલો બે અલગ અલગ ફેક્ટરીઓનું ઉદાહરણ લઈએ. એક છે સ્માર્ટ ફેક્ટરી. એણે નવી આધુનિક ટેકનોલોજી અપનાવી છે. હવે માની લો કે સરકાર તરફથી એને 100 કિલો પ્રદૂષણ કરવાની છૂટ છે. પણ એ સ્માર્ટ છે એટલે એ માત્ર 70 કિલો જ પ્રદૂષણ કરે છે. તો એની પાસે શું થયું? 30 કિલોની ક્રેડિટ બચી ગઈ. હવે બીજી બાજુ છે એક જૂની ફેક્ટરી. એ હજી પણ જૂની મશીનરી વાપરે છે. એને પણ 100 કિલોની જ લિમિટ મળી છે. પણ એ તો 130 કિલો પ્રદૂષણ કરી નાખે છે. મતલબ કે લિમિટ કરતાં 30 કિલો વધારે. તો હવે શું થશે? જે જૂની ફેક્ટરી છે એને સરકારી દંડથી બચવું હોય તો કંઈક કરવું પડશે. તો એ શું કરશે? એ પેલી સ્માર્ટ ફેક્ટરી પાસે જશે અને એને પાસે જે 30 ક્રેડિટ બચી હતી ને એ ખરીદી લેશે. તો આનાથી શું થયું? સ્માર્ટ ફેક્ટરીને ઓછું પ્રદૂષણ કરવા બદલ, એટલે કે પર્યાવરણનું ધ્યાન રાખવા બદલ કમાણી થઈ, અને પેલી જૂની ફેક્ટરીને વધારે પ્રદૂષણ કરવા માટે ખિસ્સું ખાલી કરવું પડ્યું. બસ આ જ છે આખો કાર્બન ટ્રેડિંગનો ખેલ. પણ એક મિનિટ, આ વાત ખાલી બે ફેક્ટરીઓ પૂરતી સીમિત નથી. આ યોજનાની અસર આપણા આખા દેશના પર્યાવરણ અને અર્થતંત્ર પર થઈ શકે છે. અને એટલે જ કેટલાક લોકો આને ભારત માટે એક ગ્રીન ગેમ ચેન્જર કહી રહ્યા છે. ચાલો જોઈએ કેમ. ભારતે દુનિયાને એક મોટું વચન આપ્યું છે. એ છે 2070 સુધીમાં નેટ ઝીરો બનવાનું. હવે આ નેટ ઝીરો એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો દેશ જેટલું કાર્બન પ્રદૂષણ હવામાં છોડશે એટલું જ પાછું શોષી લેશે, જેથી વાતાવરણ પર કોઈ ખરાબ અસર ન થાય. હવે આ બહુ મોટો ટાર્ગેટ છે અને એને પૂરું કરવા માટે આ CCTS જેવી યોજનાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. તો આ સ્કીમ ગેમ ચેન્જર કઈ રીતે છે? જુઓ, એના 3 મોટા ફાયદા છે. પહેલી વાત તો એ કે ઉદ્યોગોને પ્રદૂષણ ઘટાડવા માટે સીધો આર્થિક ફાયદો દેખાશે. બીજું, કંપનીઓ ગ્રીન ટેકનોલોજીમાં પૈસા રોકવા માટે આગળ આવશે, કારણ કે એમને ખબર છે કે એનાથી જે બચત થશે એ વેચીને નફો પણ કમાઈ શકાશે. અને ત્રીજી અને મહત્વની વાત, આનાથી ભારત આખી દુનિયામાં કાર્બન ટ્રેડિંગનું એક મોટું હબ બની શકે છે, જે આપણી અર્થવ્યવસ્થા માટે પણ બહુ સારી વાત છે. સારું, આ બધી વાત તો બરાબર. પણ આ વેપારના નિયમો શું હશે? આના પર નજર કોણ રાખશે? ચાલો, એની પણ કેટલીક ટેકનિકલ વિગતો ફટાફટ જાણી લઈએ. જુઓ, આ આખું જે માર્કેટ છે ને એના પર નજર રાખશે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, એટલે કે BEE. અહીં જે ખરીદ વેચાણ થશે એ કાર્બન ક્રેડિટમાં થશે. એક કાર્બન ક્રેડિટ એટલે સીધો હિસાબ 1 ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરવો. અને હા, સૌથી અગત્યની વાત, આ એક કમ્પ્લાયન્સ માર્કેટ છે. એનો મતલબ શું? મતલબ કે આ કોઈ મરજિયાત સ્કીમ નથી. જે પણ કંપનીઓને આ નિયમ લાગુ પડશે એમને આમાં ભાગ લેવો જ પડશે. એ ફરજિયાત છે. આ યોજના સાંભળવામાં તો બહુ સારી લાગે છે. ફાયદા પણ દેખાય છે. પણ શું આ ખરેખર એટલી પરફેક્ટ છે? જેમ દરેક સિક્કાની બે બાજુ હોય એમ આની પણ એક બીજી બાજુ છે. અને એ એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભો કરે છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે
કે શું આ સિસ્ટમ સાચા અર્થમાં આપણા પર્યાવરણને બચાવશે? કે પછી એવું થશે કે જે મોટી અને પૈસાદાર કંપનીઓ છે એ નવી ટેકનોલોજીમાં રોકાણ કરવાને બદલે બસ પૈસા આપીને કાર્બન ક્રેડિટ ખરીદી લેશે અને આરામથી પ્રદૂષણ ફેલાવતી રહેશે? શું આ એક સાચો ઉપાય છે કે પછી પ્રદૂષણ કરવા માટેની એક છટકબારી? આનો જવાબ તો કદાચ આવનારો સમય જ આપશે. વિચારવા જેવી વાત છે, ખરું ને?